મિત્રો, આપણે રોજ આપણા ઘરમાં જે પણ જગ્યાએ મંદિર રાખવામાં આવ્યું છે ત્યાં અગરબત્તીનો દીવો અને પૂજા કરીએ છીએ. પરંતુ આપણને એ ખબર નથી હોતી કે શું આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં. શું આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં. તો મિત્રો, જો આવું જાણવું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ? તો મિત્રો, આ વિડીયોમાં આપણે જે પણ શાસ્ત્ર પ્રમાણે સંકેતો આપવામાં આવ્યા છે તેમજ જૂના સમયમાં દાદા પરદાદાઓ જે સંકેતોનું પાલન કરતા હતા તે સંકેતોથી આપણે જાણી શકીએ છીએ કે આપણા ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં. તો ખાસ મિત્રો, આ વિડીયોમાં અમે તમને અમુક સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ. જે સંકેતો અજાણ્યા પછી આપને પણ ખબર પડી જશે કે શું આપના ઘરમાં ભગવાનનો કે માતાજીનો વાસ છે કે નહીં. શું આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં. તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી નિહાળજો. આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી બનશે. મિત્રો, સંકેતોની વાત કરીએ તેના પહેલાં એકવાર આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતાજી જરૂરથી લખી નાખજો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા તમારા સૌના પરિવાર પર બની રહે. 1. સૂતી વખતે સપનામાં જો તમને કોઈ ભગવાનની તસવીર કે કોઈ મંદિર દેખાઈ આવે છે તો એ સીધા સંકેત છે કે તમારા પરિવાર પર ભગવાનના આશીર્વાદ છે. 2. જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરો છો અને તે દીવો ખૂબ લાંબા સમય સુધી સતત ચાલ્યા કરે છે તો સમજવું કે તમારા ઘરમાં માતાજીના આશીર્વાદ છે તેમજ તમારું પરિવાર હંમેશા હસતું ખેલતું રહેશે. તેના વિરુદ્ધ, જો દીવો થોડા જ સમયમાં દિવેલ પૂરેલું હોય છતાં ઓલવાઈ જાય છે તો ઘરમાં કોઈ નેગેટિવ શક્તિનો વાસ છે તેમજ તમારી કોઈ બાબતથી ભગવાન નારાજ છે. આવા સંજોગોમાં તમારે ભગવાનની ચોક્કસ કોઈ પૂજા કરવી જોઈએ અથવા તો ઘરમાં નિયમિત રીતે કપૂર તેમજ ગુગળનો ધૂપ કરવો જોઈએ. 3. અચાનક જ મંદિરની કોઈ મૂર્તિ નીચે પડીને ખંડિત થઈ છે તો સમજવું કે તમારી કોઈ બાબતથી ભગવાનમાં નારાજગી આવી છે. આવા સંજોગોમાં ભગવાન પાસે માફી માંગવી જોઈએ અને ફરીવાર સરસ રીતે મંદિરનો શણગાર કરીને ભગવાન બિરાજમાન કરવા જોઈએ. 4. આપે મનોમન કરેલી કોઈ પણ માનતા હંમેશા સફળ થાય છે તો આ એક સંકેત છે કે આપના પરિવાર પર તેમજ આપના પર ભગવાનનો આશીર્વાદ બનેલો છે. આવા સંજોગોમાં હંમેશા ભગવાનની નિયમિત રીતે સેવા પૂજા કરવી જોઈએ. 5. મંદિરમાં રાખવામાં આવતો દીવો અચાનક જ નીચે પડી જવો અથવા તો દીવાથી મંદિરમાં આગ લાગવી. જો ક્યારેય પણ આવી ઘટના બને છે તો તમારે સાવધાન થવાની જરૂર છે, કારણ કે ભગવાન તમારાથી ખૂબ જ નારાજ થયા છે તેવા સંકેત છે. જેથી કરી તમારે ભગવાનની જરૂરથી માફી માંગવી જોઈએ તેમજ પૂજાપાઠ પણ કરાવવા જોઈએ. 6. ભગવાનને ચડાવવામાં આવતા ફૂલ બીજા દિવસ પણ સારા રહે છે તો સમજવું કે તમારા સમગ્ર પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે તેમજ હંમેશા તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ છે. 7. ઘરમાં રાખેલા મંદિરનું વાતાવરણ પ્રફુલ્લિત હોય તો તે પરિવારમાં ભગવાનના આશીર્વાદ બની રહે છે. તો ખાસ કર્મ રાખવામાં આવેલું મંદિર હંમેશા સ્વચ્છ હોવું જોઈએ તેમજ નિયમિત રીતે સેવા પૂજા થવી જોઈએ. 8. ઘરના મંદિરમાં ભગવાનની સામગ્રી સિવાય કોઈ પણ બીજી વસ્તુ ના રાખશો. જો કોઈ અન્ય સામગ્રી હશે તો પરિવાર પર ભગવાનના આશીર્વાદ રહેવાની સંભાવના ઓછી થતી જાય છે. ભગવાનને આપણે જેટલા સાચવીએ છીએ તેટલી જ તેની કૃપા આપણા પરિવાર પર બની રહે છે. 9. ભગવાનને ધરવામાં આવેલા થાળમાં કોઈ પણ જીવ, તે પછી કીડી હોય કે ઉંદર, જો જોવા મળે અથવા તો ખાતું જોવા મળે
તો સમજવું કે આપની પ્રાર્થના સફળ થઈ છે, તેમજ તે થાળ ભગવાન પાસે પહોંચી ચૂક્યો છે, કારણ કે ભગવાન કોઈપણ સ્વરૂપમાં તમે ધરેલો થાળ ચાખવા આવેલા છે. જેથી આવા સંજોગોમાં બંને હાથ જોડી અને ભગવાનનો આભાર માનવો જોઈએ. 10. પૂજા સમયે ભગવાન અને કરવામાં આવતી અગરબત્તી સંપૂર્ણ રીતે ચાલે છે, તો સમજવું કે તમારા પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે. 11. પૂજા સમયે ઘરમાં નાના બાળકો પણ ભગવાનના નામ અથવા તો ધૂન ગાય છે, તો સમજવું કે આવનારો સમય તમારા પરિવાર માટે ખૂબ જ સારો આવશે. તેમજ તમારા સંતાનો પર માતાજીના આશીર્વાદ બનેલા રહે છે. 12. જે લોકો સવાર સાંજ નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે, તે પરિવાર હંમેશા હર્યોભર્યો રહે છે. તેમજ તે ઘરમાં ક્યારેય પણ નેગેટિવ ઉર્જાનો વાસ થતો નથી. 13. જો તમારા ઘરમાં ક્યારેય પણ તુલસીનો છોડ સુકાતો નથી, તો સમજવું કે ઘરમાં ભગવાનના આશીર્વાદ બનેલા છે. આવા સંજોગોમાં ભગવાનની સાથે તુલસીના છોડની પણ નિયમિત રીતે પૂજા કરવી જોઈએ. એક અગરબત્તી તમે તુલસીના છોડ પર પણ રાખી શકો છો. 14. જો તમારા ઘરના મંદિરમાં હંમેશા છૂટા પૈસા જોવા મળે છે, તો તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા સંજોગોમાં લક્ષ્મી માતાજી ક્યારેય પણ તમારા ઘરમાં પૈસાની અછત થવા દેતા નથી. જેથી ઘરના મંદિરમાં થોડા છૂટા પૈસા જરૂરથી રાખવા જોઈએ. 15. મંદિરમાં સ્વસ્તિકની સાથે થોડું ગંગાજળ રાખવામાં આવે છે. તે ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિનો વાસ થાય છે. તેમજ ઘરમાં અચાનક કોઈ પણ પ્રકારની મુસીબત આવતી નથી. 16. ધીમા પડેલા ધંધાની આવકમાં અચાનક જ વધારો થવા લાગે, તો પણ સમજવું કે લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર બનવા લાગી છે. આવા સમયમાં ક્યારેય અભિમાન કરવું નહીં અને ઘમંડી બનવું નહીં, પરંતુ સાચા મનથી લક્ષ્મીજીનો આભાર માનવો. 17. ઘરમાં રહેલું નાનું બાળક જો પૈસા જોઈને ખૂબ જ રાજી થતું હોય, અથવા તો પૈસાની નોટો જોઈને ખૂબ જ હરખાઈ જતું હોય, તો પણ સમજવું કે આવનારા સમયમાં લક્ષ્મીજી તમારા ઉપર મહેરબાન થશે. કહેવાય છે કે નાના બાળકમાં ભગવાનનો વાસ હોય છે અને તે પૈસાને તમારી બાજુ આકર્ષિત કરે છે. 18. આંગણે આવેલું કોઈ પણ મહેમાન કે સાધુ બ્રાહ્મણ તમારા ઘરેથી રાજી થઈને જશે, તો પણ આવતા સમયમાં ખૂબ જ સારા સંકેતો તમને મળી શકે છે. 19. એક માન્યતા અનુસાર ક્યારેય પણ તમે કોઈ પણ ભગવાનની પિત્તળની મૂર્તિને સ્નાન કરાવો છો, ત્યારે જો પાણીનો કલર આછા પીળા રંગનો થવા લાગે, તો પણ સમજવું કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે. 20. ઘરના કોઈ પણ એક રૂમમાં જઈને બારી બારણાં બંધ કરીને ધ્યાનથી બેસો, તો ત્યાં તમને ઓમનો અવાજ સંભળાતો હોય તેવો ભાસ થવા લાગે છે, તો પણ સમજવું કે તે ઘર ખૂબ જ પવિત્ર છે અને ત્યાં ભગવાનનો વાસ રહેલો છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.